ઘણી વાર ઘણા એમ કહે બેન સત્સંગ સરસ કર, હજી તબક્કા સુધી હું પહોંચી જ નથી. સત્સંગમાં તો બધા ગ્રંથોના પ્રમાણ હોય, સુબોધિનીજીનું અનુસંધાન હોય. મારા વાલા મને કે એટલું બધું આવડે છે. હું તો આજે મને અલૌકિક બધાએ વાતો કરી હોય આપણા ઠાકોરજીને, એ તમારી પાસે પાછી વ્યક્ત કરું છું. અને ખરેખર પુષ્ટિ માર્ગને જે સમજે, પુષ્ટિ માર્ગમાં જેને રસ પડે, એ ખોટા પેલા બ્રહ્મા ના રહે. અડસો નહીં, આઘારીઓ છોવાઈ ગયા, 10 વાર નવડાવવાનું. ઘણા આપણને એમ કહેવાય કે એને પાકી મરજા છે લબે, પણ એ જુદા રહીએ છે. કેમ? એમના મા બાપ એટલી અપરસ નથી પાડી શકતા. અરે યાર, ઠાકોરજીને ગમે છે તમે મા બાપથી જુદા થાવ છો? અથવા મા બાપ એમ કે દીકરા બહુ અનુકૂળ નથી, કેરિયર ઓરિએન્ટેડ છે. હવે એક જૂઠમાં સમજે નહીં એટલે તમે થોડું એને 3 જ વસ્તુ કહેવાની છે. નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરી, મારા વાલા તમે આવો, તમે સન્મુખ થાવ, તમે ટેલ કરો, તો આપણા પછી આપણા છોકરાઓ જ પુષ્ટિ માર્ગને આગળ લઈ જશે. બસ ખાલી લેટરીન જાઓ, કપડાં બદલાવી નાહી લ્યો અને એઠાને અડાઈ જાય એટલે હાથ ખાસા કરો. આ 3 સિવાય અત્યારે ખરેખર બાળકોની એટલી કૃપા છો મારા વાલા. પહેલાં તો બોરનું જ પાણી જોઈએ, ભંડાર જુદો જોઈએ. હવે અત્યારે સમય બદલાયો છે તો પરિવર્તન તો વલ્લભે જડતાવાદ આપ્યો જ નથી. હવે એક દાખલો આપો. ગમે એવો મરજાદ પાડતા હોય મારા વાલા, દરેકના ઘરે ગાય હોય છે. ફ્લેટમાં રહેતા હોય, ગાય રાખી શકે. દૂધ ક્યાંથી આવે છે? તો કે અમે અમલનું લાવીએ છીએ. તો ત્યાં આપણે કંઈક કહીએ છીએ, ચણાનો લોટ અમે ગાય છાપ બેસન વાપરીએ છીએ, એની સામગ્રી સારી થાય છે. ઘી અમે આ ડેરીનું લાવીએ તે ચોખ્ખું આવે છે. તો પહેલાં તો પોતાના જ ખેતરનું શાક, પોતાના ઘરે બગીચો હોય એના ફૂલ, ચૂલા ઉપર રસોઈ, અને એટલા મોટા ઘર હોય કે બધું જુદું રાખે. હવે અત્યારે બધાને કાંઈ 3 બેડરૂમ કે 4 બેડરૂમનો ફ્લેટ કે બંગલા ના હોય. દીકરાઓ બે જોબ કરતા હોય, એના છોકરાઓ ભણતા હોય, 2 રૂમ રસોડાનો ફ્લેટ હોય. એ દીકરાઓ કહેતા હોય કે આપણે બા અપરસમાં સેવા નહીં થઈ શકે, આપણે બધાની જેમ સેવા પુષ્ટ કરાવો ને. એમાં જુદો ભંડારો જોઈએ, જુદો ગેસ જોઈએ ને જુદું બધું કરવાનું ને. હવે જ્યાં 2 બેડરૂમ હોલ કિચન છે મારા વાલા, તો વલ્લભ કોરે એટલા કૃપાળુ છે. સમય બદલાયો તો આજ્ઞા એવી આપે છે. હવે અત્યારે કૂવાનું જળ શોધવા જાઓ, માનો કે આખા અમદાવાદમાં 1-2 કૂવા હોય તો અવાવરા, એ ગંદા પાણીની વાસ એટલી આવતી હોય કે તમે એ જળ આમ કરી ન શકો. એ જળના શું ઠાકોરજીના ઝારીજી ભરો?
હવે કે બોરનું હોવું જોઈએ. હવે તમે ફ્લેટમાં રહ્યો, ઘણાય વૈષ્ણવ આવે, એટલે બેન અમારે બધા અપરસમાં સેવા કરે, અમારે આમ હોય. હવે અમારે પુષ્ટ કરાવવા છે, પણ અમે બે જોબ કરીએ તો અમે ક્યાંથી આ બધું લાવીએ? મેં કીધું મારા વાલા, તમે વલ્લભકુળ જે તમારા ગુરુદેવ છે એની પાસે જાઓ, જેટલા જાય છે બધાય રાજી થઈને ઠાકોરજી પુષ્ટ કરીને ઘરે આવે છે, જે આજ્ઞા આપે છે, જેટલું તમારાથી બને એટલું કરો. ઘણાય દૂધ મિશ્રી ધરાવે, ઘણાય અનસકડી ધરાવે, ઘણાય દૂધગર ધરાવે અને ઘણાય સખડી ધરાવે. તમારા ઘરમાં તમારા પ્રભુ પધારે પછી બધું એણે જોવાનું. તમે એના વશમાં છો, એ તમારા વશમાં છે. એ તમારો ભાવ જોવા આવ્યો છે મારા વાલા, તમારો પ્રેમ જોવા આવ્યો છે. એ તમારા દોષ જોવા નથી આવ્યો. ઓલું એક કીર્તન છે, ગોવલ્લભ ગોપીજન વલ્લભ. એમાં કે છે રવિ શશીની જેટલી કિરણો છે ને એ તને દોષ અમારે. રવિ એટલે સૂર્ય, શશી એટલે ચંદ્ર, નભ કે તારે આકાશના તારા, વરસાદની બહુચારના છાંટા, ધરતી પરની ઉડતી રજ, અને ગણી શકાય? તો કે છે એટલા દોષ અમારા છે, પણ છતાંય એની આગળ તારી કૃપા એટલી વિશાળ છે. પછી દાખલો આપ્યો છે સર્વોત્તમ સૂત્રમાં કે રૂનો મોટો ઢગલો આ સીપીનગર જેટલો હોય. હવે જુઓ એટલે તમને એમ થાય કે આટલો બધો કેમ ઉચકાય, આ કેવી રીતે કરવું? એક દિવાસળીની સળી મૂકી દો. મારા વલ્લભનું એટલું સામર્થ્ય છે મારા વાલા, એ અગ્નિ સ્વરૂપ છે. એ અગ્નિની એક સળી, એક જરાક તીખારો ઉઠશે ને તો આ બધા તમારા દોષ નિવૃત્ત થઈ જશે. ઘણા એમ કે ના બાપા, એ દોષ પડે ને એના કરતાં સેવા ન કરવી સારી. આ ઓલા જેવું થાય કે હું સાસરે જાઉં તો મારા સરનેમ બદલાઈ જાય, હું દીકરીમાંથી ને વહુ બની જાઉં, હું બેનમાંથી ને ભાભી બની જાઉં, હું માસીમાંથી કાકી બની જાઉં, મારું સરનામું બદલાઈ જાય. મારે મારા અસ્તિત્વને નથી છોડવું, પણ ત્યાં ગયા પછી તું નિખરીશ બેન. તારા લગ્ન થઈ ગયા છે તો પ્રભુ તારો ધણી છે. હવે તારે તારી ચિંતા નથી કરવાની, હવે ચિંતા કરવાવાળા પ્રભુ છે.